નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય કેદારનાથ મહાદેવ. તો ગુડ મોર્નિંગ ઉત્તરાખંડ દેવભૂમિ. તો મિત્રો ફાઇનલી આપણે તમારા બધાના આશીર્વાદથી અને મહાદેવની દયાથી, મહાદેવના આશીર્વાદથી આપણે દેવભૂમિ ઉત્તરાખંડ એમાંથી 4 ધામની યાત્રામાંથી આપણે 3 યાત્રા કમ્પ્લીટલી સફળ થઈ છે. એક પ્રથમ ગંગોત્રી ધામ, પછી યમનોત્રી ધામ અને ત્રીજી બદ્રીનાથ ધામ. તો હવે આપણે જવાનું છે કેદારનાથ ધામ. તો મિત્રો કેદારનાથ ધામ જવાની હવે અમે બધા મિત્રોએ રાત્રે એક રૂમ રાખી હતી અને અહીંયા રોકાયા છે બદ્રીનાથ ધામ દર્શન કરીને આવીને. અને હવે અહીંયાથી બધા ફ્રેશ થઈને જવાનું છે કેદારનાથ મહાદેવ. તો મિત્રો હવે કેટલો ટાઈમ થાય છે અહીંયાથી બદ્રીનાથથી, કેટલો ટાઈમ થાય છે તમને કહીશું. તો કમ્પ્લીટલી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તમને અહીંયાનો અમે જે રૂમ રાખી છે ત્યાં બાજુનો નજારો તમને બતાવો. બેસ્ટ એટલે બેસ્ટ નજારો છે. ઉત્તરાખંડમાં તો જોડે બધા જ નજારા બેસ્ટ છે. અમે જ્યાંના દેવભૂમિમાં એન્ટર થયા એટલે બધા જ નજારા બેસ્ટ છે. પરંતુ અમે જ્યાં રોકાયા છે ત્યાંનો નજારો તમને બતાવું. તો કમ્પ્લીટલી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો મિત્રો. જો મિત્રો આપણે રૂમ રાખી છે ત્યાં પુલ આવેલા છે. મિત્રો સરસ લોકેશન સાથે જો તમે વહેતું પાણી એટલે કે અલકનંદા નદી, જો તમે અલકનંદા નદી છે પાણીનો સ્ત્રોત, જો તમે કંઈક આ રીતનો છે નજારો તમે જોઈ શકો છો. જો આજુબાજુનો નજારો બેસ્ટમાંથી બેસ્ટ છે. અને અહીંયા રોકાયા હતા રોકડ રાત્રે. સવારના જમવાની ગામનું નામ ખબર નથી પણ બદ્રીનાથથી 10 થી 15 કિલોમીટરના અંતરે નીચેની તરફ બદ્રીનાથ જતા નીચે તરફ આ નાનકડું ગામ આવે છે અને ત્યાં અમે રોકાયા હતા. રૂમના ભાડા પણ વ્યવસ્થિત બેઠી રીતે પહોંચી લીધા હતા. તો નમસ્કાર મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ કેદારનાથ ધામ. તો બદ્રીનાથથી આપણે બદ્રીનાથ ધામથી નીચે 10 થી 15 કિલોમીટરના અંતરે એક જગ્યાએ હોટલમાં રોકાયા હતા રાત્રે, જો સામે હોટલ રહી ત્યાં. અને હવે આપણે જઈએ છીએ બદ્રીનાથ ધામ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અત્યારે ટાઈમ થાય છે 11:20. તો કમ્પ્લીટલી આપણે જઈએ હવે કેટલાનો 11:20 AM એટલે બપોરનો ટાઈમ છે. તો કેટલો ટાઈમ લાગે છે કેદારનાથ ધામ પહોંચવા, તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે કમ્પ્લીટલી બદ્રીનાથથી હવે બહાર નીકળી ગયા જુઓ તમે. અને હવે જવાનું છે આપણે કેદારનાથ ધામ. તો અહીંયાથી ઓનલી ફોર 180 કિલોમીટર બાકી રહે છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અહીંયાનું લોકેશન તમે જુઓ કે કેટલું બેસ્ટ છે.
વિડીયોના માધ્યમથી તમે લોકેશનને માણી શકો છો અને નિહાળી શકો છો, જોઈ શકો છો. તો કન્ટિન્યુ આવા જ વાતાવરણની સાથે જ અને અમારા કેદારનાથ ધામની યાત્રામાં જોડાવા માટે કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. લોકેશન જુઓ તમે. તો મિત્રો જો બહુ પહાડવાળો એરિયા છે, બહુ ભયાનક. પથ્થર તોડીને રસ્તા બનાવેલા છે. જો પથ્થર તોડીને પણ રસ્તા બનાવ્યા છે અહીંયા આગળ. ભયાનક અમુક સારો આવી જાય છે. જો અહીંયા આગળ જાળી મારીશ તમે જુઓ, આ પથ્થર કોઈના ઉપર પડે ને તૂટીને એટલે રડીને. અહીંયા આગળ મિત્રો આપણે ત્યાં આશેસીના પુલ હોય છે. અહીંયા આગળ જુઓ તમે, બહુ જોરદાર બનાવ્યા છે લોખંડના. હેવી ને હેવી પુલ છે અહીંયા આગળ. લોકેશન તો બહુ મજબૂત, એટલે બહુ મજબૂત જ છે અહીંયાનો તો. જો મિત્રો શા વળાંકવાળા રસ્તા છે, ભયાનક ભયજનક રસ્તાઓ. સામેથી પણ ગાડીઓ આવે ને, આપણે સામે પણ જવાનું. અહીંયા કામકાજ ચાલુ આગળ છે. કામ ચાલુ છે પથ્થર તોડવાનું. કારણ કે અહીંયા આગળ પણ રસ્તો લાંબો થાય છે, થોડો થાય છે, એટલે અહીંયા આગળ પથ્થર તોડી તો મિત્રો જુઓ અહીંયા આગળ ટ્રાફિક બહુ થાય છે. અને અહીંયા આગળ નજારો જુઓ, બાજુમાં નદી તો ચાલુ જ છે જોડે. જુઓ પુલ પણ અહીંયા આગળ, પુલ ઉપર સાધન જોઈશું. જુઓ તમે, ઝૂમ કરો. જો સિંગલ ટ્રાફિક જુઓ મિત્રો કેવું છે, સિંગલ વન વે છે અહીંયા આગળ. છેક ઉપર સુધી લાઈન છે. અહીંયા આગળ અહીંયા સુધી લાઈન છે. આ ઉપરથી ગાડીઓ ઉતરે મિત્રો. તો મિત્રો વહેલા ટ્રાફિક ચાલુ થઈ ગયું અહીંયા આગળ. જુઓ બહાર નીકળીએ પછી ટ્રાફિક ક્લિયર થાય. અમારે અહીંયાથી 170 કિલોમીટર કેદારનાથ બાકી છે. ઉપર ગાડી છે, ઝૂમ કરો. ઉપર છે ઉપર કરી એના છે ઉપર. જો મિત્રો આપણે અહીંયા પહાડ પર ચડવાનું છે. અહીંયા આગળ છે ગાડી ઉપર સુધી જવાની છે. મિત્રો જો અહીંયાથી આપણે કેદારનાથ 162 કિલોમીટરના અંતરે આવેલું છે. હવે આપણે કેદારનાથ મહાદેવના નજીક, મંદિરના નજીક પહોંચવાની તૈયારી છે, કેદારનાથ ધામ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા જ રહેજો. વચ્ચેના લોકેશન અને વચ્ચેના રસ્તાઓ તમને અવશ્ય આપણે વિડીયોના માધ્યમથી બતાવવાના રહેશે. પરંતુ આપણે હવે પેટ્રોલ પુરાવી દઈશું કાકા. જગ્યા હોય તો હવે પૂરી દઈએ. તો આપણે હવે અવશ્ય પેટ્રોલ પુરાવી દઈએ, તો મિત્રો જેથી કરીને આગળ જઈને આપણને તકલીફ ના રહે પેટ્રોલ પંપની. તો મિત્રો આપણે અહીંયાથી નથી, પેટ્રોલ પૂરું થઈ ગયું છે. ના પાડે ડીઝલ છે પણ એટલે કાકા. તો અહીંયા આગળ ડીઝલ છે મિત્રો. તો મિત્રો આપણે આગળ પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ નખાઈ દઈએ. અને જો અહીંયાનો નજારો કેવો લાગે છે. પહાડ, બહુ પહાડ જોરદાર. જુઓ તમે, લોકેશન એકદમ જોરદાર. અને અહીંયાના ગામડા આગળ જુઓ, ડબલ મારના જ મકાન છે બધી જગ્યાએ. જુઓ ને અહીંયા મકાન તો બહુ બેસ્ટ છે મિત્રો. અહીંયા આગળ તો બધાના ડબલ મારશે, વિચારો ખાલી. અમુક આપણી સિટીઓમાં રહેવાના સિંગલ હોય છે, પર્વત વિસ્તારમાં રહેવાના ડબલ મારના મકાન હોય છે. હોટલો પણ હોય છે અને અમુક મકાન પણ હોય છે. અમુક ગેસ્ટ અપ્લાય જાય એના માટે મહેમાનો માટે આપણા જો તમે પેલો રસ્તા જરા રસ્તાની તો કોઈ વાત જ નહીં. જોઈ હા ને રસ્તો તો મિત્રો જો અહીંયા આગળ બોર્ડ આવ્યું, શ્રીનગર પણ થઈ જવાય. શ્રીનગર 141 કિલોમીટર બાકી છે. તો આપણે શ્રીનગર પહેલા પડી જવાનું છે. જો મિત્રો સામે ઘર અને અહીંયાનું લોકેશન તો બહુ જોરદાર છે. અને અહીંયાના રસ્તાઓ જુઓ તમે,
રસ્તાઓ જ મિત્રો સિંગલ પટ્ટી ડર લાગે ને એવા રસ્તા છે જો તમે. સામે મકાન દિવસે ક્યાં તો બનાવ્યા ચાલે છે? મિત્રો, પણ રાત્રે બહુ ધ્યાન રાખવું પડે ડ્રાઇવિંગ કરતા. સામે મકાન જો તો મિત્રો મકાન અહીંયાના ક્યાં ક્યાં બનાવ્યા છે આપણને ના લાગે કે ત્યાં મકાન બની શકે, પરંતુ ત્યાં બની શકે. જો બનાવે છે તમને એવું લાગતું હશે આ નાની ઝૂંપડી જેવું છું, પણ મોટા મોટા મકાનો છે મિત્રો. જો ડબલ માળના, બબે માળના છે, અલગ અલગ જગ્યાએ છે જો પહાડોમાં. ડબલ ફ્લોર છે, ડબલ ફ્લોર 3 ફ્લોર.